ઇન્ડિયા કરીને અમારે એક છે. આ એક સેલ્ફ લર્નિંગ માટે છે છોકરાઓના, કે છોકરાઓ યુટ્યુબમાં જે બીજું બધું જે સર્ચ કરે છે એના કરતાં જે રાઇટ વેમાં શું સર્ચ કરવું અને સેલ્ફ લર્નિંગ મોડમાં કેવી રીતે એમને લઈ જવાના એના માટે એક પ્રેક્ટિકલ વે છે. પ્રેક્ટિકલ ઝોન એમને આપીને અલગ અલગ રોબોટિક્સને બધી કીટો આ મેં જાતે એસેમ્બલ કીટ કરી છે. રોબોટિક્સની રોપવે કીટ ને મેગ્નેટિક કીટ ને એવી રીતે. અને છોકરાઓ જે સાયન્સ ફેરમાં જે ટાઈપના પ્રોજેક્ટ બનાવે છે એ ટાઈપનું એમને એમના માઇન્ડમાં આઈડિયા આવે કે મારે આ પ્રોજેક્ટ બનાવવો છે, તો એના માટે કયું મારે મટીરિયલ જોશે, તો એ પ્રમાણે અમે મટીરિયલ બી સેલ કરીએ છીએ. અને પ્રેક્ટિકલ ઝોન બી અહીંયા અમે કરાવડાવવાના છે છોકરાઓને કે અલગ અલગ પ્રેક્ટિકલ એમને કેવી રીતે કરવું બધું. અને આ એજ્યુકેશનલ ટોયઝ અમારું છે સ્ટોલમાં, કે બ્રેઇન એક્ટિવિટીના ટોયઝ છે, કે જે વુડન ટોયઝ ને વધારે છે, કે જેમાં ડિફરન્ટ ટાઈપ તમે એક્ટિવિટી કરી શકો. એક ટોયઝથી એક એક્ટિવિટી ના થાય, એમ અલગ અલગ એક્ટિવિટી કરી શકે. મેઇન અમારો એ જ કોન્સેપ્ટ છે સેલ્ફ લર્નિંગનો. અને યુટ્યુબમાં અને ગૂગલમાં જઈને કેવી રીતે રાઇટ સર્ચ કરવું ને, જે અત્યારે બધું વધારે બીજું જોવે છે એના કરતાં આ બધું કેવી રીતે ગૂગલમાં જઈને સર્ચ કરવું ને એમને અલગ અલગ પ્રોજેક્ટ તરફ લઈ જવા, એ અમારો મેઇન છે. તમારું ઓર્ગેનાઇઝેશનનું નામ શું છે? શેનું? તમારી કંપનીનું કે ઓર્ગેનાઇઝેશનનું? ટિંકરિંગ ઇન્ડિયા. એટલે આપણે એની ઓફિસ કેવું કાંઈ છે અહીંયા અમદાવાદમાં કે ઓનલાઈન છે? ઓનલાઈન છે, અને ઓફિસ બી ગાલા એમ્પાયર કરીને એક છે ત્યાં છે. પણ મોસ્ટ ઓફ બધું અમારા વિડીયો ને બધું ઓનલાઈન ચાલે છે, કે આ જે અમે કોઈ છોકરો પરચેસ નહીં કરે છે ને કે શીખવું છે તો અમે યુટ્યુબ પર બધું મૂકીએ છીએ. અચ્છા, તમારી યુટ્યુબ ચેનલ છે એમાં તમે સ્પ્રેડ કરો છો આ વસ્તુ? ઓકે. અને આ બધા પાર્ટ્સ જે છે એ બાળકોને જે જોતા હોય એ મળી શકે એવું થાય? અને અમે બેઝિક સર્કિટ કીટ બી ઇનિશિયલથી બી કર્યું છે. કોઈને ખબર નથી અને સ્ટાર્ટ કરવું છે પ્રોજેક્ટ, તો એક બેઝિક સર્કિટ કીટ બી અમે લોન્ચ કરીએ છીએ. એનાથી 6-7 પ્રોજેક્ટ અલગ અલગ એ કીટથી બનાવી છે. બેઝિક પ્લસ માઇનસ છે, સ્વિચ છે, ઓન ઓફ કરીને કરી શકે. મોટર, વાઇબ્રેટર, એલિગેટર વાયર, સ્વિચ 3-4 ટાઈપની છે, ટોય મોટર છે, બઝર છે, ફ્લોટ સેન્સર છે, પંપ છે. તો એવી રીતે અલગ અલગથી બધે એને ખબર પડે. સોલાર પ્લેટ છે. એટલે જે આપણે મોટામાં જે વસ્તુ થાય છે એ નાનામાં એમને છોકરાને સમજાવવું છે કે એસીમાં કે ફેનમાં મોટર ને બધું કેવી રીતે છે. પોટેન્શિયોમીટર છે તો પોટેન્શિયોમીટર આપણે ફેનમાં યુઝ થાય તો એને ખબર પાડવાની કે આ વસ્તુ યુઝ ક્યાં થાય છે. તો ફેનમાં યુઝ થાય તો એનું કામ શું છે, વર્ક કેવી રીતે થાય, યુઝ કેવી રીતે થાય, એ બધું એ ટાઈપનું છે. બઝર છે તો બઝર આપણે કોઈ ગેટમાં એન્ટર થાય છે ને બઝર વાગે છે તો એને નાનું પ્રોજેક્ટ મોડેલ બનાવવું, કે મારે એવું મોડેલ બનાવવું છે કે આવું બઝર વાગે ને પ્રોજેક્ટ બને, તો એ ટાઈપનું બધું છે. ઓકે.